हाय फ्रेंड्स, अलबत्त चैनल में तमाરું स्वागत है। आज आप नવો टॉपिक लईशुं सेम्पल कलेक्शन्स के जेनी थियरी पण इम्पोर्टન્ટ है ने एमांथी अवारनवार दरेक एक्जामनी अंदर क्वेश्चन्स निकलता होय छे એટલે આપણે આખો ક્રેશ કોર્સ જોઈશું। અત્યારે આજે આપણે CSF સેમ્પલ જોઈશું। જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાइब કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ। CSF સેમ્પલ જેના આપણે પ્રોસિજરની અંદર લંબાર પંક્ચર તરીકે ઓળખીએ છીએ અને લંબાર પંક્ચરનું આપણે બીજું નામ છે સ્પાઇનલ ટેપ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ। એટલે આ પ્રોસિજરની અંદર આપણે શું કરીએ છીએ કે જે નીડલ હોય છે, સ્પાઇનલ નીડલ હોય છે, એને સબ એરેકનોઇડ સ્પેસની અંદર આપણે શું કરીએ છીએ, ઇન્સર્ટ કરતા હોઈએ છીએ। અને જ્યાં મેક્ઝિમમ એવો ક્વેશ્ચન નીકળે કે મેક્ઝિમમ ફ્લો CSFમાં કઈ જગ્યાએ જોવા મળે છે કે એરેકનોઇડ અને પાયામીટર વચ્ચે મેક્ઝિમમ ફ્લો જોવા મળતો હોય છે। जो ब्रेननी अंदर कई रीतनु होय छे के आ रीतना आपणा 3 लेयर होय छे, आपणा आ रीते सेम 3 लेयर आ रीते बनता होय छे, बराबर, आ रीते सेम। तो आनी अंदर जे पहलू बार छे मेनिंजिस छे, बराबर, के जे मेनिंजिस एटले बहारनु लेयर, पछी वच्चे स्पाइनल कोड होय छे अने पछी ब्रेन होय छे, अंदर शुं होय छे, ब्रेन होय छे, आ रीते बनता होय छे, बराबर। हवे CSF शुं छे, सर्क्युलेट थतुं रहे, मेनिंजिसनी अंदर CSF सर्क्युलेट थतुं होय छे। कई रीते सर्क्युलेट थतुं होय छे, धारो के आ रीते આપણે લેયર છે, બરાબર, હું તમને સમજાવી દઉં કઈ રીતે થાય કે પહેલું બહારનું જે ભાગ છે એપિડ્યુરલનો છે, એપિડ્યુરલ, પછી આ છે સબડ્યુરલ અને આ છે સબ એરેકનોઇડ સ્પેસ, બરાબર, અને આ સ્પાઇનલ કોડ છે અને આ સબ એરેકનોઇડ સ્પેસ છે જે આ વચ્ચે છે, ક્લિયર। એટલે આમાં શું થાય, આ રીતે CSF સર્ક્યુલેટ થતું જાય છે। હવે જો CSF સેમ્પલ લેવાના આપણે ઇન્ડિકેશન શું છે, અમારી ચેનલ पर आ तमारे PDF लेवी हो तो टेलिग्राम चेनल है अपनी हेल्थ बस चेनल नामनी, एमां जोड़ाई जजो, बराबर, एटले तमने विडियो मळी, आखी PDF मळी जशे। जो पहले CSF નું एनालिसिस करवुं होय त्यारे आपणे CSF प्रेशर चेक करवुं होय त्यारे पण आपणे CSF सेम्पल लेता होय छे, बराबर। पछी लोअर एक्सट्रीमिटीजनी सर्जरी एमां जनरल एनेस्थेसिया आपवुं होय तो पण, अने जे स्पाइनल कोडનું स्ट्रक्चर जाणવું होय तो आपणे पण CSF सेम्पल लेता होय छे। એટલે 4 उपयोगी एना हेतु हता, क्लियर। इंडिकेशन्स તમે કોના કરી શકો છો, એક તો મેનિન્જાઇટિસની કન્ડિશન્સ હોય, એક ઇન્ફેક્શન મેનિન્જિસ લેયર જે હોય એની અંદર ઇન્ફેક્શન્સ લાગે ત્યારે, પછી માઇલોગ્રાફીની અંદર શું થાય કે જે આપણે સ્પાઇનલ કોડનું સ્ટ્રક્ચર ચેક કરવા માટે આપણે માઇલોગ્રાફી કરતા હોઈએ છીએ। અને પોટ્સ ડિઝીઝ, ખાસ કરીને પોટ ડિઝીઝની અંદર એક્ઝામમાં પૂછાય છે કે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કયો છે, તો એ છે પોટ્સ ડિઝીઝની અંદર આપણે કરતા હોઈએ છીએ। હવે તમને એવું પૂછે કે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબીની અંદર ફર્સ્ટ ઓર્ગન કયો અફેક્ટેડ થાય છે, તો યાદ રાખજો વર્ટિબ્રલ બોન एक्स्ट्रा पल्मोनरी टीबी अंदर आ इफेक्ट थाय छे, जेने आपणे पोट्स डिजीज तरीके पण ओळखीए छीए। हवे तमने एवुं पूछे कि फर्स्ट ऑर्गन फीमेलनी अंदर एक्स्ट्रा पल्मोनरी टीबी अंदर कयो अफेक्ट थाय छे, तो फेलोपियन ट्यूब, बराबर, फेलोपियन ट्यूब फीमेलनी अंदर पूछे तो, बराबर। અને જે રાઇસ તમને ખબર હોય કે રેઇસ સિન્ડ્રોમ્સ કે જે ચાઇલ્ડની અંદર મોસ્ટ કોમન જોવા મળે છે, જે વધારે પડતી એસ્પિરિન લેવામાં આવે, एस्पिरिन આપણે વધારે પડતી લેવામાં આવે તો આ અફેક્ટ કરતી હોય છે। કોને અફેક્ટ કરે, એસ્પિરિન વધારે લેવો તો જે લીવરની અંદર આપણે માઇટોકોન્ડ્રિયા આવેલું હોય, માઇટોકોન્ડ્રિયાની અંદર આ અસર કરતું હોય છે। પરિણામે માઇટોકોન્ડ્રિયામાં અસર કરે તો એમોનિયાનું લેવલ લીવરની અંદર વધી જાય છે અને જે આપણા બ્રેન બેરિયર હોય છે એને ક્રોસ કરી જાય છે। પરિણામે હિપેટિક એન્સેફેલોપેથી જોવા મળે છે અને સીઝર ચાઇલ્ડની અંદર જોવા મળતા હોય છે, બરાબર। એસ્પિરિનનું મેં તમને આખી પેથોફિઝિયોલોજી કહી દીધી, ક્લિયર। હવે જો આગળ આપણે થર્ડ પોટ્સ ડિઝીઝ જોયું તો મેં લખી દીધું છે, રેઇસ સિન્ડ્રોમ્સ પણ જોઈ દીધું આપણે, પછી ન્યુરોન ડિઝીઝ, પછી બ્રેન ટ્યુમર, આ એના ઇન્ડિકેશન છે। આ કન્ડિશન્સમાં આપણે CSF સેમ્પલ લેવું પડે। હવે ધારો કે એનેસ્થેસિયા આપણે આપવાનો છે, જનરલ એનેસ્થેસિયા આપવાનો હોય લંબાર પંક્ચર થ્રુ, તો પહેલો કયો ઓર્ગનને અફેક્ટ કરશે, તો યાદ રાખજો બ્રેનને, કોને, બ્રેનને। आ याद रखवा जेवो क्वेश्चन है। तो कॉन्ट्राइंडिकेशन तमे CSF सेम्पल क्यारे ना करी शको, ज्यारे इंट्राक्रेनियल प्रेशर शोधेलुं होय त्यारे आपणे CSF सेम्पल करवानुं नथी। एनुं कारण शुं कि सेरिब्रल हर्निया ने प्रिवेंट करवा माटे, कोने, सेरिब्रल हर्निया ने प्रिवेंट करवा माटे आपणे आ करता नथी, क्लियर। चलो एक क्वेश्चन जोई लीए कि एक्सिडेंटली CSF सेम्पल तमारे
લેવાઈ ગયું, આઈસીપી વધ્યું હોય તો કયો કોમ્પ્લિકેશન જોવા મળશે? તો સેરિબ્રલ હર્નિયા જોવા મળશે. હવે આઈસીપી વધેલું હોય તેના સાઇન સિમ્ટમ્સ કયા કયા જોવા મળે? જો એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. એડલ્ટની વાત કરી લઈએ તો પહેલાં તો અલ્ટર કોન્શિયસનેસ જોવા મળે છે, એટલે ગાસ્લો કોમા સ્કેલ, બરાબર, એ ખાસ પૂછાય છે. સિસ્ટોલિક બીપી ઇન્ક્રીઝ થઈ જાય છે, જે ક્લાસિકલ સિમ્ટમ્સ છે, અને પલ્સ પ્રેશર વાઇડ થઈ જાય છે, અને રેસ્પિરેશન રેટ અને હાર્ટ રેટ સ્લો થઈ જાય છે. એડલ્ટ માટે છે 3 યાદ રાખજો, બરાબર. અને ચાઇલ્ડના પૂછે તો ચાઇલ્ડના પણ સેમ એડલ્ટ જેવા જ છે. ન્યુનેટની અંદર હાઈ પીચ ક્રાય અને બલ્જિંગ ફન્ટાનેલ જોવા મળે. આ ખાસ યાદ રાખજો, આ તો પૂછાય જ છે એક્ઝામની અંદર, બરાબર. એટલે જ્યારે આઈસીપી વધે તો કયા સાઇન સિમ્ટમ્સ જોવા મળશે? જો એક ક્વેશ્ચન જોઈ લઈએ કે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન ઓફ CSF સેમ્પલ કલેક્ટેડ ઇન ઇન્ક્રીઝ આઈસીપી ધ પેશન્ટ નર્સિંગ પ્રિપેરેશન્સ ઓફ પ્રોસિજર. CSF સેમ્પલ લેવાનું કીધું હતું, પણ આઈસીપી વધેલી હોય તો નર્સિંગ ઓફિસર શું કયા પ્રોસિજરની પ્રિપેરેશન કરશે? લંબાર પંક્ચર, સ્પાઇનલ ટેપ, બોથ એબી અને સિસ્ટર્નલ પંક્ચર. આ નવો ક્વેશ્ચન્સ તમારા માટે હોઈ શકે કે આઈસીપી વધેલું છે, બરાબર, તો આપણે કઈ રીતે લઈશું? તો સિસ્ટર્નલ પંક્ચર્સ મારફતે આપણે આ લેવાનું છે, બરાબર. કારણ કે આ જે CSF સેમ્પલ આપણે ક્યાંથી લઈશું? સિસ્ટર્નલ મેગ્નામાંથી. ક્યાંથી? સિસ્ટર્નલ મેગ્ના, જેને કહીશું આપણે બ્રેનની અંદર, બરાબર, ત્યાંથી લઈશું, જેને આપણે સિસ્ટર્નલ પંક્ચર તરીકે પણ ઓળખીએ છીએ. આની અંદર શું કરવામાં? નીડલ ક્યાં ઇન્સર્ટ કરીશું? આપણે જો ઓક્સિપિટલ બોન હોય, આપણા ઓક્સિપિટલ બોનના નીચે, એટલે કે સબ ઓક્સિપિટલ એરિયાની અંદર આપણે નીડલ ઇન્સર્ટ કરી અને CSF કલેક્ટ કરીશું, જેને સિસ્ટર્નલ પંક્ચર અથવા સિસ્ટર્નલ મેગ્ના તરીકે આપણે ઓળખીએ છીએ. આ પોઈન્ટ નોટ ડાઉન કરી દેજો, મેં લખી દીધું છે. હવે પ્રોસિજર કઈ રીતે આપણે કરીશું? જુઓ, પહેલાં તો પેશન્ટનું આઇડેન્ટિફિકેશન, પેશન્ટને ઓળખવાનું છે, કન્સલ્ટ ચેક કરવાની છે. પેશન્ટને જો કોઈ પણ જાતની એન્ઝાયટી યા ચિંતા હોય તો આપણે એના જોડે કોમ્યુનિકેશન્સ આપણે વધારી દઈશું. ક્લિયર? હવે આર્ટિકલ્સ કયા કયા જોશે? જો એલપી નીડલ 16 ગોઝની આપણે લઈશું, જેને લંબાર પંક્ચર નીડલ કહેવામાં આવે છે, તો સ્પાઇનલ નીડલ કહેવામાં આવે છે. અને એની જગ્યાએ તમે આની જગ્યાએ એલપી નીડલ જગ્યાએ સ્પાઇનલ નીડલ લઈ શકો. સ્પાઇનલ નીડલ આપણે 22 થી 26 ગોઝની લઈએ. એમાં 22 જે ગોઝ હોય છે એડલ્ટ માટે યુઝ કરીએ છીએ આપણે, યાદ રાખજો, અને 26 ગોઝની જે હોય છે એ આપણે ચાઇલ્ડ માટે યુઝ કરીએ છીએ. પછી એના પછી આપણે બીટાડીન લઈએ છીએ સાઇટને ક્લીન કરવા માટે. પછી સેમ્પલ બોટલ લેતા હોઈએ છીએ. પછી મેનોમીટર લઈએ છીએ આપણે. મેનોમીટર શું કામ કરે? એક્ઝામમાં પૂછી શકે. તો મેનોમીટર આપણે શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? કે CSFનું પ્રેશર ચેક કરવા માટે. શેના માટે? CSFનું પ્રેશર ચેક કરવા માટે આપણે મેનોમીટરનો ઉપયોગ કરીએ છીએ. પછી 3-વે એડિપ્ટર જોઈએ. હવે જો સેમ્પલ બોટલની અંદર તમે કયા કયા ઇન્વેસ્ટિગેશન્સ કરાવશો એ ઇમ્પોર્ટન્ટ છે. એક તો સાઇટોલોજીકલ આપણે એક્ઝામિનેશન્સ કરવી હોય તો, સિરોલોજીકલ એક્ઝામિનેશન કરવી હોય, બેક્ટેરિયલ વાયરલ એક્ઝામિનેશન્સ કરવી હોય તો આપણે સેમ્પલ બોટલની અંદર લઈશું, બરાબર. હવે 3-વે એડેપ્ટર લઈશું. પછી ગોસ પીસ લઈશું આપણે, અને લોકલ એનેસ્થેસિયા 2% ઝાયલોકિન જેલી આપણે લઈશું. ક્લિયર? હવે આપણે પ્રોસિજર તરફ જતા રહીએ. આર્ટિકલ્સ પતી ગયા. પ્રોસિજરમાં જો પહેલી પોઝિશન્સ, તો કઈ પોઝિશન આપવાની છે? લેટરલ પોઝિશન્સ, ની અને હેડ આપણે ફ્લેક્સ રાખવાના છે. કેમ કે તમે કઈ રીતે ફ્લેક્સ રાખશો? કે જે તકીઓ હોય એ હેડના નીચે આપણે રાખીશું. પીલો ક્યાં રાખીશું? આપણે હેડના નીચે રાખીશું. એનું કારણ શું છે? કે આ કરવાથી, આ પોઝિશન્સ મેન્ટેન કરવાથી જે વર્ટિબ્રલ સ્પેસ હોય, વર્ટિબ્રલ સ્પેસ વચ્ચે અને હેડના નીચે પીલો રાખવાથી શું થાય? કે જે ગ્રેવિટી મેન્ટેન થશે અને પોસ્ચર આપણું મેન્ટેન થશે. હવે જો સાઇડ સિલેક્શન્સ આપણે શું કરીશું? તો એડલ્ટની અંદર સ્પાઇનલ કોડ L1 થી ચાલુ થાય એટલે L2 થી L5 લંબાર પંક્ચર તમે કરી શકો છો. પણ એક્ઝામમાં પૂછે તો મોસ્ટ કોમન એડલ્ટની અંદર L3, L4, બરાબર. અને ચાઇલ્ડમાં પૂછે L3 થી ચાલુ થાય તો L4 અને L5. એક્ઝામની અંદર પૂછે ચાઇલ્ડની અંદર તો લંબાર 4 થી લંબાર 5, અને એડલ્ટમાં પૂછે તો લંબાર 3 to લંબાર 4, બરાબર. મોસ્ટ કોમન સાઇટ પર ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર L2, L3, L4. અત્યારે આપણે ઉપર જોયું તો એ પ્રમાણે આપણો આન્સર રહેશે L4, L5. ક્લિયર? ચલો આગળ જોઈએ. હવે જો સાઇટને ક્લીન કરવાની પહેલાં કઈ જગ્યા કરીશું? ફ્લેંક અથવા લંબાર રિજન્સમાં આપણે કરીશું. પછી નીડલને ઇન્સર્ટ કરીશું કઈ જગ્યાએ? સબ એરિકોનોઇડ સ્પેસની અંદર આપણે દાખલ કરીશું. પછી જે અંદર સ્ટિલેટ આવે, સ્ટિલેટ વાયરને આપણે પાછો ખેંચીશું, જેમ જેલકોમાં આપણે પાછો ખેંચીએ છીએ ને એ રીતે એમાં પણ આવતું હોય છે. અને પછી 3-વે એડેપ્ટર હોય એને આપણે એટેચ કરીશું, બરાબર. અને કઈ રીતે કરીશું? જુઓ કે CSF વિથડ્રોલ કરતા હોય દરમિયાન આપણે CSF પ્રેશર ચેક કરીશું. અને CSF પ્રેશર એક્ઝામમાં પૂછે છે. નોર્મલ કેટલું હોય છે? 5 થી 15 mm Hg. અને STOમાં પૂછે તો એ 60 થી 180 જેટલું હોય છે. ક્લિયર? આ ઇમ્પોર્ટન્ટ છે. IMP યાદ રાખજો.
ક્વેશ્ચન જોઈએ, ડ્યુરિંગ ધ પ્રોસિજર CSF પ્રેશર સડનલી રિડ્યુસ, તો આપણે શું કરીશું કે ભાઈ CSF પ્રેશર પ્રોસેસ દરમિયાન ઘટી જાય તો આપણે પ્રોસિજરનો સ્ટોપ કરી દેવાની છે. આ આન્સર છે. બરાબર, શું કરીશું? સ્ટોપ ધ પ્રોસિજર. CSF વિડ્રોલની અંદર આ સડનલી ICP ઘટી જાય, ધારો કે CSF પ્રેશર ઘટી જાય તો પણ સ્ટોપ કરી અને પેશન્ટના કફ અને વાઇબ્રેશન્સ માટે આપણે અલાઉ કરવાનું છે. બરાબર, એ કરવાથી શું ફાયદો થાય કે એ કરવાથી એ પેશન્ટ્સની અંદર શું ફાયદો થઈ જશે? સ્લાઇટલી ક્લફ તમે અલાઉ કરશો તો ધીરે ધીરે પોઝિશન્સ રિકવરી આવશે. બરાબર, જો ડ્યુરિંગ CSF કલેક્શન સેમ્પલ વિડ્રોઅલ સ્ટોપ ઇમ્પોર્ટન્સ રોલ ઓફ હેલ્થ વર્કર એસ્પિરેટ CSF અલાઉ ફોર સ્લાઇડ કફ અધર સાઇડ સિલેક્શન્સ, તો આપણે પેશન્ટ્સ કફ માટે અલાઉ કરીશું કે સ્લાઇડલી કફ માટે આપણે અલાઉ કરીશું. ક્લિયર? હવે આપણે અલાઉ ફોર સ્લાઇડલી કફ કરશું તો આ કઈ રીતે કરીશું કે ભાઈ સેમ્પલ કલેક્શન્સ પછી. બરાબર, સેમ્પલ કલેક્શન પછી શું કરશું તો જે નીડલ હોય એ નીડલને આપણે શું કરીશું? રિમૂવ કરીશું અને ત્યાં પ્રેશર આપણે એપ્લાય, ધારો કે સેમ્પલ તમે લઈ લીધું તો સેમ્પલ લઈ લીધા પછી આપણે નીડલ રિમૂવ કરવાની છે, ત્યાં પ્રેશર એપ્લાય કરવાનું છે. પ્રેશર એપ્લાય કર્યા પછી આપણે તે જગ્યા પર ડ્રેસિંગ એપ્લાય કરીશું અને ડ્રાય ગોસપીસ એપ્લાય કરીશું. યાદ રાખજો. બરાબર, કેમ ડ્રાય ગોસપીસથી એપ્લાય કરવાનું છે કે જો તમે વેટ કરો તો લીકેજ છે કે એવી આપણને ખબર પડે નહીં. ડ્રાય ગોસપીસ એપ્લાય કરવાથી ત્યાં લીકેજ છે કે નહીં આપણને ખ્યાલ આવી જાય. ક્લિયર? હવે પ્રોસિજર પછી તમે શું કરશો? પોઝિશન્સ ખાસ જોવાની છે. જો ફ્લેટ પોઝિશન્સ, બરાબર, ફ્લેટ પોઝિશન્સની અંદર તમે શું કરશો? ફ્લેટ અથવા સુપાઇન પોઝિશન્સ તમે આપી શકો. પંક્ચર સાઇડની નીચે તમે પીલો પણ રાખી શકો. એ એક્યુરેટ છે. સુપાઇન પોઝિશન્સ એક્યુરેટ છે. નીચે પીલો રાખવાથી શું ફાયદો થાય કે જે લીકેજ હોય એ લીકેજને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને પેશન્ટ્સને હેડેક પણ પ્રિવેન્ટ કરી શકીએ છીએ. કારણ કે આનાથી શું થાય કે જે CSFનો ફ્લો હોય ડિક્રીઝ થાય મગજની બાજુ, એટલે હેડેક પણ ઓછું થાય. બરાબર, જો તમે ફ્લેટ પોઝિશન્સ આપો તો પછી પીલો પેશન્ટ્સને આપવાનો નથી અને પેશન્ટને સુપાઇન વિથ આપણે પીલો આપીશું. યાદ રાખજો, પીલો શરૂઆતની અંદર 12 થી 24 કલાક માટે આપણે એવોઇડ કરવાનો છે. બરાબર, ફ્લેટ પોઝિશન્સ 3 થી 5 કલાક આપણે આપીશું. ક્લિયર? એ પેશન્ટ્સ કમ્પ્લેન્ટ ફોર હેડેક આફ્ટર લંબાર પંક્ચર, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સ? કે પેશન્ટને લંબાર પંક્ચર પ્રોસિજર આપણે કરી અને હેડેકની કમ્પ્લેન કરે તો શું કરશો? ઇન્ફોર્મ ધ ડૉક્ટર, ગીવ લેટરલ પોઝિશન્સ, ગીવ ટેન્ડલબર્ગ પોઝિશન્સ કે સ્ટાર્ટ IV થેરાપી. તો આપણે હેડેક પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરીશું? ટેન્ડલબર્ગ પોઝિશન્સ આપણે આપી દઈશું. વોટ ઇઝ ધ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ હેડેક ઇન અ પોસ્ટ ઓફ લંબાર પંક્ચર પેશન્ટ્સ? ટેન્ડલબર્ગ પોઝિશન્સ, ઇન્ક્રીઝ IV ફ્લુઇડ ઇન્ટેક, સ્ટાર્ટ IV થેરાપી કે પછી ડોક્યુમેન્ટેશન્સ થેરાપી. બરાબર, હવે જો ઇફેક્ટિવ મેનેજમેન્ટ હેડેકની અંદર તમને પૂછે તો આપણે સ્ટાર્ટ IV થેરાપી આપણો જવાબ રહેશે. બરાબર, IV થેરાપી સ્ટાર્ટ કરી દેવાની છે. ક્લિયર? વિચ ઇન્સ્ટ્રક્શન્સ ગિવન બાય નર્સ ટુ પોસ્ટ ઓફ લંબાર પંક્ચર પેશન્ટ્સ ધેટ કમ્પ્લેન ફોર હેડેક? તો યુઝ એમ લાઇટ ઇન 200 mm, એવોઇડ કેફેન પ્રોડક્ટ્સ, ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક. અહીંયા ઇન્ક્રીઝ આવશે, ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક, ઓલ ઓફ ધી અબવ. તો જે લંબાર પંક્ચર કર્યા પછી પેશન્ટ્સની અંદર આપણે ઇન્સ્ટ્રક્શન શું આપીશું હેડેકની અંદર, હેડેક ના થાય એના માટે? તો આપણે ઓલ ઓફ ધી અબવ આપણો સાચો આન્સર રહેશે. બરાબર, પોસ્ટ ઓફ LP પેશન્ટ્સ કમ્પ્લેન વેટ એટ પંક્ચર સાઇટ, વોટ ઇઝ ધ નર્સિંગ પ્રાયોરિટી? કે લંબાર પંક્ચર કર્યું છે, પેશન્ટ શું કમ્પ્લેન કરે છે કે ભાઈ પંક્ચર સાઇટ ઉપર ભીનું છે, તો શું પ્રાયોરિટી રહેશે? ઇન્ફોર્મ ધ ડૉક્ટર, ચેક ધ સાઇટ્સ, ચેન્જ ધ ડ્રેસિંગ, એપ્લાય પીલો અંડર પંક્ચર સાઇટ, ગીવ ટેન્ડલબર્ગ પોઝિશન્સ. તો આપણે શું કરવું પડે? પેશન્ટ એટલે માનવાનું નથી પણ આપણે એ સાઇટને પહેલાં ચેક કરીશું ખરેખર લીકેજ છે કે નહીં એ આપણે જોઈશું. હવે જો CSFના એનાલિસિસમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળે છે તો એ આપણે એનાલિસિસ તરફ જઈએ. એનાલિસિસની અંદર જો નોર્મલ ફાઇન્ડિંગ જોઈ લો. જો કલર કેવો હોય છે? કલરલેસ અને ટ્રાન્સપરન્ટ હોય છે. pH આલ્કલાઇન હોય છે, સાઇડલી ઓર્ડરલેસ હોય છે. એની બ્લડ સેલની અંદર WBC પ્રેઝન્ટ હોય છે અને RBC અને પ્લેટલેટ કાઉન્ટ એબસન્ટ હોય છે CSFની અંદર. બરાબર, અને ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય છે. કેટલી માત્રામાં? 40 થી 60 mg/dl ની અંદર ગ્લુકોઝ પ્રેઝન્ટ હોય છે. પ્રોટીન 35 થી 50 mg/dl ની અંદર પ્રેઝન્ટ હોય છે. IMP છે, યાદ રાખજો, પૂછાય જ છે. આગળ આપણે જોઈએ વાયરલ અને બેક્ટેરિયલ મેનિન્જાઇટિસમાં ગ્લુકોઝનું પ્રોટીનનું શું થાય છે? ઇન્સ્યુલિન પણ પ્રેઝન્ટ હોય છે. બરાબર, હવે છઠ્ઠું સ્ટોરેજ ટેમ્પરેચર. તો રૂમ ટેમ્પરેચર જેટલું આપણે રાખવાનું છે 6 કલાક સુધી. જો ઇન્વેસ્ટિગેશન ડિલે થાય 6 કલાક પહેલાં થાય તો આપણે એને ફ્રીજની અંદર રાખી દઈશું. બરાબર, અને 24 અવર્સની અંદર એનો યુઝ કરવાનો છે. 24 અવર્સ પછી એને ડિસ્કાર્ડ આપણે કરી દેવાનું છે. ક્લિયર?
હવે ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો સિરોલોજીકલ એક્ઝામિનેશન્સની અંદર આપણે -20-24 કલાક માટે આપણે રાખતા હોઈએ છીએ. હવે જો એબનોર્મલ ફાઇન્ડિંગ, આમાંથી ઘણા ક્વેશ્ચન્સ નીકળે છે. એબનોર્મલ ફાઇન્ડિંગના ક્વેશ્ચન્સ બહુ નીકળે છે. તો જો કલર રેડ કલર, પિંક કલર હોય તો આરબીસી પ્રેઝન્ટ હોય અથવા સેરિબ્રલ હેમરેજ હોઈ શકે. બરાબર. પેશન્ટ્સની અંદર ટર્બિડ કલર અથવા ક્લાઉડી કલર તમને જોવા મળે તો ઇન્ફેક્શન્સ હાજર છે એવું આપણે કહી શકીએ. બરાબર. જો પેશન્ટ ડાયગ્નોસ ફોર બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ, કલર ઓફ CSF ટર્બિડ કલર. જો બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ હોય તો કેવો કલર જોવા મળશે? ટર્બિડ, કારણ કે ઇન્ફેક્શન્સ છે. ક્લિયર? વન લાઇનર છે આ. ઇફ વાયરલ મેનિન્જાઇટિસ, કલર ઓફ CSF ટર્બિડ કલર. વાયરલ મેનિન્જાઇટિસની અંદર પણ ટર્બિડ કલર જોવા મળશે. એની ઇન્ફેક્શન્સ ઇન મેનિન્જાઇટિસ, ટર્બિડ કલર જોવા મળશે અથવા ક્લાઉડી કલર પણ તમને આપી શકે છે. જો ચેન્જ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ CSF, તો CSFની કેરેક્ટરિસ્ટિકની અંદર ચેન્જીસ આપણે જોવાનો છે. જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સની અંદર શું થશે? ગ્લુકોઝ ઘટશે, પ્રોટીનની અંદર કોઈ પણ જાતનો ચેન્જ નહીં આવે અને ન્યુટ્રોફિલ્સ વચ્ચે. યાદ રાખજો, બેક્ટેરિયા માટે, વાયરલ માટે આ એક્ઝામમાં પૂછે છે પ્રોટીન વચ્ચે, ગ્લુકોઝની અંદર કોઈ ચેન્જ નહીં આવે અને લિમ્ફોસાઇટ અહીંયા વચ્ચે. પહેલાં બેક્ટેરિયાની અંદર ન્યુટ્રોફિલ વચ્ચે અને અહીંયા લિમ્ફોસાઇટ વચ્ચે. ક્લિયર? આ બંને વસ્તુ ખાસ યાદ રાખજો. પોટ્સ ડિસીઝમાં અંદર જુઓ, પોટ્સ ડિસીઝ મેં તમને વાત કરી હતી કે આની અંદર ગ્લુકોઝ વચ્ચે, પ્રોટીનમાં કોઈ ચેન્જ નહીં આવે, લિમ્ફોસાઇટ અને ન્યુટ્રોફિલ્સ બંને વચ્ચે પોટ્સ ડિસીઝની અંદર. ક્લિયર? જો પેશન્ટ ડાયગ્નોસ ફોર મેનિન્જાઇટિસ, બેક્ટેરિયલ ચેન્જીસ ઇન CSF કેરેક્ટર શું જોવા મળશે? જો આવા ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછે તો આની અંદર આપણો શું જવાબ આવશે? જો બેક્ટેરિયલ મેનિન્જાઇટિસવાળું પેશન્ટ હોય તો આપણે ચર્ચા કરી અત્યારે, તો એની અંદર પેશન્ટની અંદર ગ્લુકોઝ ઘટશે અને ન્યુટ્રોફિલ્સ વધશે. બરાબર. તો આપણો જવાબ રહેશે બી. પેશન્ટ ડાયગ્નોસ ફોર પોટ્સ ડિસીઝ, તો એની અંદર શું ચેન્જીસ આવશે? અત્યારે જ આપણે ચર્ચા કરી તો એની અંદર આપણો જવાબ શું આવશે? જો પોટ્સ ડિસીઝવાળું પેશન્ટ હોય તો એની અંદર બધું જ જોવા મળશે. ગ્લુકોઝ ડિક્રીઝ થાય, ન્યુટ્રોફિલ વચ્ચે અને લિમ્ફોસાઇટ્સ વચ્ચે. એટલે પોટ્સ ડિસીઝની અંદર ન્યુટ્રોફિલ્સ અને લિમ્ફોસાઇટ બંને વચ્ચે. એટલે આન્સર આવશે ડી. જો કોમ્પ્લિકેશન CSF પ્રોસિજર દરમિયાન જે કોમ્પ્લિકેશન્સ છે, કોમ્પ્લિકેશન્સ પણ બહુ જરૂરી છે. એટલે પહેલું આપણે જોયું કે હેડેક, તો મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન કયું છે? હેડેક છે. બરાબર. હવે હેડેક કેમ જોવા મળે? હેડેક જોવા મળવાનું કારણ શું છે? કે બ્રેન બાજુ જે બ્લડ સર્ક્યુલેશન છે એ ડિક્રીઝ થઈ જાય છે. પરિણામે બ્લડ સર્ક્યુલેશન્સ ડિક્રીઝ થઈ જાય છે, પરિણામે હેડેક જોવા મળે છે. એટલે આપણે હેડના નીચે પીલો મુકાઈએ છીએ. આવા નર્સિંગ મેનેજમેન્ટ શું કરીશું કે જો પહેલો ટેન્ડલબર પોઝિશન આપીશું, બીજું ડૉક્ટરને ઇન્ફોર્મ કરીશું, પછી ફ્લૂઇડ ઇન્ટેક આપણે વધારીશું અને પછી IV થેરાપી સ્ટાર્ટ કરીશું. આ ઇફેક્ટિવ મેનેજમેન્ટ છે. યાદ રાખજો, આ લંબાર પંક્ચરની અંદર આ પ્રાયોરિટી પ્રમાણે છે. ક્લિયર? એટલે હેડેકની અંદર આપણે પીલો એટલા માટે મુકાઈએ છીએ. હવે બીજું જોઈએ CSF લીકેજ. CSF લીકેજ થવાનું કારણ શું છે? કે જે પંક્ચર સાઇટ ઉપર પ્રેશર બરાબર ન આપ્યું હોય તો આ કન્ડિશન્સ બને. તો આની અંદર આપણે પ્રાયોરિટી કે પંક્ચર સાઇટ ચેક કરવાની છે. બીજો જે ક્વેશ્ચન હતો એ ડ્રેસિંગ ચેન્જ કરવાનું છે, પંક્ચર સાઇટ ઉપર પીલો એપ્લાય કરવાનો છે અને ટેન્ડલબર્ગ પોઝિશન્સ આપવાની છે. બરાબર. આ યાદ રાખજો, આ પ્રાયોરિટી પ્રમાણે જ મેં લખ્યા છે. એટલે જો તમને CSF લીકેજ જોવા મળે તો આ પ્રમાણે આપણી નર્સિંગ પ્રાયોરિટી રહેશે. બરાબર. અને કોમ્પ્લિકેશન્સની વાત કરીએ તો શોક અને બ્રેન ડેડ થઈ શકે છે. થર્ડ નંબર છે પેન. પેન કેમ આવે? કે સાઇડ પંક્ચરના કારણે પેન થતું હોય છે. તો આમાં પેશન્ટ્સને આપણે શું કહીશું કે ભાઈ કોલ્ડ એપ્લિકેશન્સ એપ્લાય કરે. ડૉક્ટર ઓર્ડર મુજબ એસિટામિનોફેન આપણે આપવાની છે. કે જે એસિટામિનોફેન છે મોસ્ટ કોમન ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર પેન મેનેજમેન્ટ માટે આપણે યુઝ કરીએ છીએ. બરાબર. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. વિડીયો જોવા માટે બધાનો થેન્ક યુ. કાલે આપણે જોઈશું સ્પુટમ કલેક્શન્સ. બરાબર. તો મને મોટિવેશન્સ મળી રહે. થેન્ક યુ.